નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું સ્વાગત છે. હું ઈલાબેન ગોંડલિયા, વિષય અંગ્રેજી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 4 ભણીશું. એક્ટિવિટી 4 છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી. વિકાસ says, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. વિકાસ કહે, હેલો, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ કન્ટેસ્ટ. આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં શાળાના હોશિયાર વિદ્યાર્થીની 4th વાર્ષિક સ્પર્ધા છે. કન્ટેસ્ટની નીચે અંડરલાઇન. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે. અને વિથ હિમ તેમની સાથે છે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ. સ્કોરર શ્રી બ્રાઇટ ઇઝ ઓન લેપટોપ, જે તેમનું લેપટોપ છે. એટલે કે મિસ્ટર બ્રાઇટ છે એ લેપટોપ છે અને એ છે મિસ્ટર પરમારનું. બરાબર છે, મિસ્ટર બ્રાઇટ એ લેપટોપ છે, એની નીચે અંડરલાઇન કરો. બરાબર છે. મિસ્ટર બ્રાઇટ તમને પૂછવામાં આવે કે મિસ્ટર બ્રાઇટ છે એ શું છે, તો મિસ્ટર બ્રાઇટ છે એ લેપટોપ છે. બરાબર છે, ઇઝ ઓન લેપટોપ. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા પ્રિન્સિપાલ એટલે આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. ટુડે વી હેવ 9 કન્ટેસ્ટન્ટ્સ. કન્ટેસ્ટન્ટ્સની નીચે અંડરલાઇન કરો. આજે આપણી પાસે 9 સ્પર્ધકો છે. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેમની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન છે. ઓલ ઓફ અસ આર ઇગરલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ્સ. બધા જ શરૂ થવાની રાહ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. તો ચાલો આપણે સમય બગાડીએ નહીં. ઇગરલી એટલે આતુરતાપૂર્વક. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. મિસ્ટર પરમાર કહે, આભાર વિકાસ. હે એવરીવન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ઓફ ધ પાર્ટિસિપેન્ટ્સ. દરેક તમે સૌ, તમારું ફરીથી સ્વાગત છે અને બધા જ સ્પર્ધકો, પાર્ટિસિપેન્ટ્સ એટલે સ્પર્ધકો, બધા જ સ્પર્ધકોને શુભેચ્છા. કન્ટેસ્ટન્ટ સેઝ થેન્ક યુ સર. કન્ટેસ્ટન્ટ્સ કહે, તમારો આભાર સાહેબ. કન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધકો. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે. શ્રીમાન પરમાર કહે, સૌથી પહેલો રાઉન્ડ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, તૈયાર. આઈ વિલ ગીવ યુ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. હું તમને તમારા કોમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. તમારે વધુમાં વધુ 7 સેકન્ડ આપવામાં આવશે. ધ કન્ટેસ્ટન્ટ્સ વિથ ક્વિકેસ્ટની નીચે અંડરલાઇન. ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ શીટ. સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ શીટ પર આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. તમારો સમય શરૂ થાય છે. કોમ્પ્યુટર સ્ક્રીન છે, પિંક બતાવી છે, એની ઉપરનો પ્રશ્ન છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક એ સેન્ટેન્સ. નીચે આપેલા શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવો, એક વાક્ય બનાવો. એ બેસ્ટ, બી ફ્રેન્ડ, સી ટ્રી, ડી આર, ઈ અવર. કન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર. સ્પર્ધકો તેમના ઉત્તર પસંદ કરે છે. ધ કરેક્ટ આન્સર ઇઝ સી ડી ઈ એ બી.
સાચો જવાબ CDEAB છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે ધ ટાઈમ ઇઝ અપ. સારું, સમય શરૂ થાય છે. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. ચાલો જોઈએ સૌથી ઝડપી કોણ છે. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. અને તે છે નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. તેણે ફક્ત 3 સેકન્ડ લીધી છે. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. નંદિતા, તારું આ સ્માર્ટ સીટ પર સ્વાગત છે, આવ. નંદિતા સેઝ ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા કહે ઓહ આભાર સાહેબ, હું કેટલી નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી. તું તૈયાર છે. નંદિતા સેઝ યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર સેઝ યસ શ્યોર. શ્રીમાન પરમાર કહે હા ચોક્કસ. નંદિતા સેઝ સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સાહેબ, ગયા વર્ષે મેં ખૂબ પ્રયત્ન કર્યો પણ હું અહીં સુધી પહોંચી શકી નહીં. મિસ્ટર પરમાર સેઝ રાઈટ, બરાબર. યુ હેવ ગોટ ચાન્સ. તને હવે તક મળી છે. ઓકે નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. ચાલો આપણે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. હું તમને 6 પ્રશ્ન પૂછીશ. ક્વેશ્ચનને નીચે અંડરલાઇન કરો. Each correct answer will bring you a gift and the 6th correct answer will get you a scholarship. દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને 6 સાચા ઉત્તર માટે તને સ્કોલરશીપ એટલે છાત્રવૃત્તિ મળશે. યુ વિલ ગેટ 200 રૂપીઝ એવરી મંથ. તને દર મહિને 200 રૂપિયા મળશે. હિયર ઇઝ મિસ ટિક. આ છે મિસ ટિક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. તે પહેલાં 3 પ્રશ્ન માટે તને ફક્ત 1 જ મિનિટ આપશે. ધેર આર 3 હેલ્પલાઇન્સ. 3 હેલ્પલાઇન છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. તું તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકે છે. રેડી, તૈયાર. પહેલી છે હેલો હેલ્પ, બીજી છે એક્સપર્ટ એડવાઇસ, ત્રીજી છે સ્ટુડન્ટ સપોર્ટ. આ ત્રણેય હેલ્પલાઇન છે. નંદિતા સેઝ યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. તારા સ્ક્રીન પર પહેલો પ્રશ્ન છે. જુઓ, પિંક કલરની સ્ક્રીન છે એ કોમ્પ્યુટરની સ્ક્રીન છે. એની ઉપરનો પ્રશ્ન જુઓ. હુ રોડ ધ પોએમ ગ્રામ માતા. ગ્રામ માતા કાવ્ય કોણે લખી હતી? હિયર આર ધ ઓપ્શન્સ. આ રહ્યા વિકલ્પ. એ કરસનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. નંદિતા સેઝ સર, ઇટ ઇઝ બી કલાપી. નંદિતા કહે સાહેબ, તે બી કલાપી છે. મિસ્ટર પરમાર સેઝ આર યુ શ્યોર. તને ખાતરી છે? નંદિતા સેઝ યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ. શું તે તારો અંતિમ ઉત્તર છે? ફાઇનલ ફિક્સ મીન્સ અંતિમ ઉત્તર. નંદિતા સેઝ યસ સર. હા સાહેબ. મિસ્ટર પરમાર સેઝ સો લેટ્સ સી. ચાલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. શ્રીમાન બ્રાઇટ, મહેરબાની કરી સાચો ઉત્તર બતાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. કોમ્પ્યુટર સાચો ઉત્તર બતાવે છે. એન્ડ યસ, અને હા, યુ આર રાઇટ. તું સાચી છે. ઇટ ઇઝ બી. તે બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. તું પહેલી ભેટ જીતે છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી.
મિસ્ટર પરમાર સેઝ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. શ્રીમાન પરમાર કહે હવે બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે વિચ સી ટચીસ ગુજરાત? કયો સમુદ્ર ગુજરાતને અડે છે? એ ધ અરેબિયન સી, બી ધ એરલ સી, સી ધ રેડ સી, ડી ધ યલો સી. એ અરબી સમુદ્ર, બી એરલ સમુદ્ર, સી રેડ સમુદ્ર એટલે લાલ સમુદ્ર અને ડી પીળો સમુદ્ર. નંદિતા સેઝ ઓહ આઈ એમ કન્ફ્યુઝડ. હું ગૂંચવાઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. તે કદાચ બી અથવા સી હોઈ શકે. મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ ટિક ટિક ઝડપથી ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર, જો તને ખાતરી ન હોય તો યુ હેવ હેલ્પલાઇન. તારી પાસે હેલ્પલાઇન છે. નંદિતા સેઝ યસ સર. હા સાહેબ, હેલ્પલાઇન પ્લીઝ. હા સાહેબ, મહેરબાની કરી હેલ્પલાઇન આપો. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. હું હેલો હેલ્પ લેવા માગું છું. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે મારા કાકી સાથે વાત કરવી છે. ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. ઓકે સારું મિસ ટિક ટિક, મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કર. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા સેઝ હેલો આંટી. નમસ્તે કાકી. આંટી સેઝ યસ. હા. નંદિતા સેઝ હેલો આંટી, આઈ એમ નંદિતા. નમસ્તે કાકી, હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ્સ ઓફ સ્કૂલ કન્ટેસ્ટ. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટની સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. કન્ટેસ્ટ. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ હેવ ઓનલી 1 મિનિટ. અને મારી પાસે ફક્ત 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ. મારો સમય હવે શરૂ થાય છે. વેન જ્યારે આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. હું તમને જ્યારે પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે મારો સમય શરૂ થશે. ઓકે બરાબર. આંટી સીઝ ઓકે નંદુ, આઈ એમ રેડી. આંટી કહે સારું નંદિતા, હું તૈયાર છું. નંદિતા સેઝ વિચ સી ટચીસ ગુજરાત? કયો સમુદ્ર ગુજરાતને અડે છે? એરલ સી, ધ અરેબિયન સી, ધ રેડ સી, ધ યલો સી. આંટી સેઝ આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી. કાકી કહે મને લાગે છે કે તે એ અથવા બી છે. નંદિતા સેઝ ફાસ્ટ આંટી ફાસ્ટ. નંદિતા કહે ઝડપથી કાકી ઝડપથી. આંટી સેઝ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. સારું, તારે એ પસંદ કરવો જોઈએ. ફોન કપાઈ જાય છે. નંદિતા સેઝ ઓહ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો છે. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ. શ્રીમાન પરમાર કહે મિસ ટિક ટિક ચાલી રહી છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મને તારો અંતિમ ઉત્તર આપ. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. મારો અંતિમ ઉત્તર એ છે. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. સારું, ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછીએ. વિદ્યાર્થી મિત્રો, મિસ્ટર બ્રાઇટ છે એ શું છે ખબર છે ને? તે લેપટોપ છે એટલે કે કોમ્પ્યુટર છે. બરાબર છે. મિસ્ટર બ્રાઇટ છે એ કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. કોમ્પ્યુટર તેનો જવાબ બતાવે છે. એન્ડ યસ અને હા, યોર આંટી ઇઝ રાઇટ. તમારા કાકી સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ. તું બીજી ભેટ જીતે છે. નંદિતા સેઝ ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ. નંદિતા કહે અરે
હું આ માની શકતી નથી. થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. થેન્ક યુ આંટી. તમારો આભાર આંટી. મિસ્ટર પરમાર સેઝ ઓકે નંદિતા, કીપ ઇટ અપ. સારું નંદિતા, આગળ વધતી રહે. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે આ ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ ટીક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે લેટ્સ સી. હવે પછી મિસ ટીક ટીક તને ખલેલ નહીં પહોંચાડે. સારું ચાલો જોઈએ. થર્ડ ક્વેશ્ચન છે, જુઓ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર, બરાબર છે. ધ એમાઉન્ટ એટલે જથ્થો, ઓફ વોટર પાણીનો જથ્થો, ફ્લોવિંગ ઇનટુ ટેન્ક ડબલ એવરી મિનિટ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર. વેન વોઝ ધ ટેન્ક હાફ? 58 minutes, 30 minutes, 59 minutes, 31 minutes. એક ટાંકીમાં વહેતો પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી 1 કલાકમાં, ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર, ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ? ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? 4 ઓપ્શન છે, 58 મિનિટ, 30 મિનિટ, 59 મિનિટ અને 31 મિનિટ. નંદિતા સેઝ આઈ નો ધ આન્સર. મને ઉત્તર આવડે છે. ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. નંદિતા કહે તે સી જવાબ છે, 59 મિનિટ. મિસ્ટર પરમાર સેઝ યસ યુ આર ક્વાઇટ રાઇટ. મિસ્ટર પરમાર કહે હા તું તદ્દન સાચી છે. ક્વાઇટ મીન્સ તદ્દન, બરાબર છે. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા તું હજી એક ભેટ જીતે છે. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક. હવે તું મિસ ટીક ટીકથી મુક્ત છો. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. હું ઓડિયન્સને તારા વિશે કંઈક કહેવા માંગુ છું. ઓડિયન્સ એટલે શ્રોતાઓ, સાંભળતા હોય એ ઓડિયન્સ. નંદિતા ઇઝ એ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા હોકીની સારી ખેલાડી છે. સી વન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. તે છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. ચાલો તેના માટે તાળીઓ પાડીએ. નંદિતા સેઝ થેન્ક યુ સર. આભાર સાહેબ. મિસ્ટર પરમાર મહેતા સેઝ ઓકે લેટ્સ ગો ઓન. મિસ્ટર મહેતા કહે સરસ, ચાલો આગળ વધીએ. ધ ક્વેશ્ચન ઇઝ, પ્રશ્ન છે, વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, મિથેન. વૃક્ષો કયો વાયુ? બ્રીથ મીન્સ શ્વાસ લેવો, બ્રીથ એટલે શ્વાસ. વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? નંદિતા સેઝ આઈ થિંક ઇટ ઇઝ બી. નંદિતા કહે હું વિચારું છું કે તે બી છે. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શ્રીમાન પરમાર કહે શું તે તમારો અંતિમ ઉત્તર છે? નંદિતા સેઝ યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. હા સાહેબ, હું બી વિકલ્પ પસંદ કરું છું. મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી. ચાલો જોઈએ. ઓહ ધીસ ઇઝ રોંગ આન્સર. ઉફ્સ, આ ખોટો ઉત્તર છે. યુ લૂઝ ધ ગેમ. તું રમત હારી જાય છે. ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન. સાચો ઉત્તર એ ઓક્સિજન છે. નંદિતા સેઝ ઓહ. નંદિતા કહે ઓહ. મિસ્ટર પરમાર સેઝ ડોન્ટ વરી. ચિંતા કરીશ નહીં. વેલ પ્લેડ. સરસ રમી. નંદિતા ટેક યોર સીટ. તારી જગા પર બેસ. નાવ ધ અધર કન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. હવે બીજો સ્પર્ધક
બીજા સ્પર્ધકો તમારી આંગળીઓ બઝર પર મૂકો. Here comes the next question for fast finger first round. અહીં બીજા સ્પર્ધકો આંગળી મૂકે છે તો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન. સારું વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં પાઠ પૂરો કરીએ છીએ. હવે પછી તમને સ્વાધ્યાય પોથીમાં લખવા માટેનું વર્ક આપવામાં આવશે. Thank you for joining us.